ચૂંટણીઓના રાજકીય ધમધમાટ વચ્ચે આજે ભરૂચ આવેલ વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીએ રામ મંદિરનો મુદ્દો હજુ વિસરાયો નથી તેમ જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે ભરૂચના મહેમાન બનેલ પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં રામ મંદિર મુદ્દો ઉઠાવ્યો હતો। પ્રવીણ તોગડિયાએ રામ મંદિરનો પ્રશ્ન હજુ વિસરાયો ન હોવાનું જણાવતા સંઘના નામે આવેલ સર્વે પર પણ સવાલ ઉઠાવ્યા હતા। પ્રવીણ તોગડિયાએ કાશ્મીર ખીણમાં વસતા હિન્દુઓના પુનઃ વસવાટની વાત પણ કરી હતી અને ભારતના 100 કરોડ હિન્દુઓના હિત માટે રાજકીય પક્ષો પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કરાશે તેમ ઉમેર્યું હતું। હિન્દુઓને સુરક્ષા આપીશું અને સુરક્ષાની વાત કરીએ ત્યારે 25 વર્ષથી કાશ્મીરના હિન્દુઓ 4 લાખ શરણાર્થી શિબિરમાં છે તો આવતી સરકાર બને એના 6 મહિનામાં જૂન સુધીમાં કાશ્મીરના હિન્દુઓને કાશ્મીરના એના ઘરોમાં વસાવવાનો એક્શન પ્લાન પણ રાજકીય પક્ષો જાહેર કરે। સાથે આપણા ભાવનાત્મક મુદ્દા રામ મંદિર 370ની કલમ, સમાન નાગરિક કાનૂન, ગૌરક્ષા અને ધર્માંતર આ મુદ્દાઓ પર દેશના રાજકીય પક્ષો વચન આપે અને એના બધા જ નેતાઓના ભાષણમાં પણ આ વચન આપે। આ પ્રકારનું દબાણ હિન્દુઓ માટે બધા રાજકીય પક્ષો ઉપર બનાવવું અને એના માટે હિન્દુઓનું સક્રિય જાગરણ કરવું આ વિશ્વ હિન્દુ પરિષદનું આ ચૂંટણીમાં કામ છે અને બીજી ચૂંટણીઓમાં પણ આ જ પ્રકારે જનજાગરણ થતું રહ્યું છે। કરોડો વર્ષો પહેલાની હોળી અને લાખો વર્ષ પહેલાના રાવણ એને પણ જો આપણે ન ભૂલ્યા હોઈએ તો રામ મંદિર ભૂલી જશે એવો કોઈના મનમાં ભ્રમ રહેતો હોય તો એમને હિન્દુઓના ઇતિહાસનું, હિન્દુઓની ધર્મની શ્રદ્ધાનું એને જ્ઞાન નથી। એટલે હું સર્વે માટે કોમેન્ટ નહીં કરું, 1 લાખના સર્વેના આધાર ઉપર હિન્દુ જનસમાજનું કોઈ મૂલ્યાંકન કરવાનું કામ ન કરે। અમારું કામ છે હિન્દુઓના શૈક્ષણિક, આર્થિક, નોકરી, ધંધા, વેપાર, સુરક્ષા અને રામ મંદિર જેવા ભાવનાત્મક મુદ્દા ઉપર હિન્દુઓને એક કરી બધા રાજકીય પક્ષો પર દબાણ બનાવવું અને દબાણનું પરિણામ આવે પણ છે। આ દબાણથી શિલાન્યાસ થઈ ગયો તો બાબરી ધ્વંસ થયો અને આ દબાણથી જ રામ મંદિર બની જશે અને આ દબાણથી જ કોઈ પણ જ્ઞાતિનું, એ બ્રાહ્મણ હશે, વાણિયા હશે, રજપૂત હશે, પટેલ હશે, સુથાર, લુહાર હશે, હરિજન હશે, એના દીકરા દીકરીના સરકાર પાસેથી ફી પણ અપાવીશું અને હિન્દુ યુવાનોને નોકરી પણ અપાવીશું। આપણું કામ છે દબાણ ઉભું કરીને રાજકીય પક્ષોને હિન્દુઓની ચિંતા ન કરો, માત્ર દાઢી ટોપી વાળાની ચિંતા કરવાનું બંધ કરાવવાનું।